આજ તો પ્રોબ્લેમ છે સરકારમાં કે આલોચકોને પણ શત્રુ માની લે. આપણામાં એવી શું ખામી છે કે જનતા આપણા કરતા જિગ્નેશ મેવાણી પર વધુ ભરોસો કરે છે? આ આત્મચિંતનનો વિષય બનવો જોઈએ. જિગ્નેશ મેવાણીએ આ ઝુંબેશ શું શરૂ કરી, આનાથી તો કોંગ્રેસે બેઠી થઈ ગઈ કે જ્યારે તમને ખબર હોય કે અંકલ સેમ જેવી સરકાર છે એને પહોંચી શકાય એમ નથી તો રિહાઈ તો જાઓ. કમસે કમ 4 વર્ષમાં ગુજરાતમાં 87,607 કિલો ડ્રગ્સ આવ્યું છે. તો આ બધી વસ્તુ હકીકત છે. તો પોલીસના પટ્ટા જિગ્નેશ શું સરકારે ઉતારી લેવા જોઈએ? તો એક જમાનામાં લતીફ હતો કે નહીં અમદાવાદમાં બુટલેગર, તો તેથી કોંગ્રેસ હતું. લ્યો હવે મને કયો જવાબ આપો જી, શું થાય? તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે જો કોંગ્રેસના શાસનમાં વેચાતો તો એટલા માટે તો એમને સરકારમાંથી ઉખાડીને ફેંકી દીધા ને એટલા માટે 30 વર્ષ એક હતું શાસન આપ્યું. તો પછી હવે આપણે જે લોકો સત્તામાં છે એમને કેમ સવાલ નથી પૂછ્યો? તંત્ર આમાં બિલકુલ ઢીલું છે, એ તો હકીકત છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી સાથે છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. ગુજરાતની અંદર અત્યારે જે દારૂ અને ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાયું છે, ખાસ કરીને જે પટ્ટા ઉતારવાની વાત આવી તેને લઈને સામા પક્ષે સરકારે, ગૃહમંત્રીએ જે રીતે જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા, ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં આવ્યા, તેને પણ પ્રહાર કર્યા. પરંતુ અંતે સમજવાની વાત એ છે કે ગુજરાતની અંદર આટલા વર્ષોથી દારૂબંધીની જે કહેવાતી અમલવારી આવે છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ. અને એમાં પણ જ્યારે ગુજરાતના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય એવું કહેતા હોય કે પોલીસનું મનોબળ કોઈ બહારના વ્યક્તિ આવીને તોડી જશે તો એ ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે અને તેમની સામે તેમને વાત કરવી જોઈએ. આ બધા વચ્ચે મારે વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે. સમજવું છે કારણ કે એક સરનું એક નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કે ગુજરાતમાં ક્યારેય પણ દારૂબંધીની કડક અમલવારી નહીં થાય કારણ કે સૌથી પહેલા પોલીસ વાળાને જ તકલીફ પડશે. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, જે રીતે એ નિવેદનથી શરૂઆત કરીએ, અત્યારની જે રાજકીય પરિસ્થિતિ છે અને ખાસ કરીને મારે પ્રશ્નથી શરૂઆત કરવી છે કે લોકો એ અત્યારે જે રીતે ટ્રોલ કરી રહ્યા છે ક્યાંક સરકારને અને ક્યાંક અમુક લોકો જિગ્નેશ મેવાણીને. પરંતુ આપણે એક પત્રકાર તરીકે જો વાતની શરૂઆત કરીએ તો ગુજરાતની અંદર અને તેમાં પણ દારૂબંધી આ પોલિટિકલાઇઝ જે આખો ઇસ્યુ થઈ ગયેલો છે, પરંતુ આ વાસ્તવિક પરિસ્થિતિ શું છે? ભૂમિતભાઈ, પેલા તો પોલીસ વાળા જો એમ કહેતા હોય કે કોઈ બહારની વ્યક્તિ આવીને આપણું મનોબળ તોડી નાખે, નહીં ચલાવીએ, તો એ સૌથી પહેલા તો એની ભૂલ છે. જિગ્નેશ મેવાણી બહારના એટલે કે પાકિસ્તાનના નથી. એ ગુજરાતના છે, ધારાસભ્ય છે. પાછું કઈ એમ વિપક્ષના હોવા એ શત્રુ નથી હોતા. આજ તો પ્રોબ્લેમ છે સરકારમાં કે આલોચકોને પણ શત્રુ માની લે. જ્યારે કે ચાણક્ય તો એમ કહેતા હતા કે બહેતરીનમાં બહેતરીન અગર દુનિયામાં કોઈ આપણો મિત્ર હોય તો એ આપણો આલોચક છે, એટલે કે ટીકાકાર. શું કામ? આપણી ક્ષતિ હોય એ તો એ જ બતાવવાનો. બાકી બધા લોકો તો પોતપોતાના કામ માટે થઈને આપણી ખોટી પણ સરાહના કરે જતા હોય છે. અને જ્યારે કામ પોતાનું પતી જાય એટલે વાત થઈ જાય પૂરી. ગીતાજીમાં પણ લખ્યું છે, ગીતાજીમાં આજે યોગાનુયોગ ગીતા જયંતિ છે એટલે કહું, ગીતાજીમાં લખ્યું છે કે તમારે વિચલિત થયા વગર તમારું કામ કરે જાવું, કારણ કે સંજોગા અવસાદ જે લોકો તમારી ટીકા કરતા હશે એ સમય પલટાય એ જ પાછા તમારા પ્રશંસક થઈ જશે. એટલે તમારે તમારું કામ કરે જાવું. વાત ઈ છે મિત્ર, વિકાસ સહાયજીએ કીધું હોય કે સરકારી તંત્રએ કીધું હોય યા કોઈએ કીધું હોય, જિગ્નેશ મેવાણી બહારના છે. પેલા તો એ વાક્ય જ ખોટું છે. ઉલટાનું એમ કેવું જોઈએ પોલીસ તંત્રને કે ભાઈ આજે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે, આપણા પ્રતિપક્ષમાં છે, જવા દો. પણ એને જો આઉટપુટ મળતા હોય, એને જો કોઈ SMS કરીને કે કોઈ લોકેશન આપતું હોય તો તમને એટલે કે આપણને કેમ નથી આપતું? સવાલ તો ઈ થવો જોઈએ ને. પોલીસ તંત્રને વિકાસ સહાયથી માંડીને જે કોઈ હોય એને કેવું જોઈએ આપણામાં એવી શું ખામી છે કે જનતા આપણા કરતા જિગ્નેશ મેવાણી પર વધુ ભરોસો કરે છે? આ આત્મચિંતનનો વિષય બનવો જોઈએ. પોલીસ મથકોની બહાર તો લખ્યું હોય છે કે મે આઈ હેલ્પ યુ અથવા તો કેન આઈ હેલ્પ યુ. ટૂંકમાં અમે તમને કઈ મદદરૂપ થઈ શકીએ ખરા? પણ તમે ભૂમિતભાઈ
સર્વે કરાવો ગુજરાતના કોઈ પોલીસ સ્ટેશનમાં, હરામ બરોબર કોઈએ બોણી પણ કરી હોય તો આવું માનવાને કે ભાઈ તમે મને મદદ કરો, ઉલટાનું ન્યાથી નીકળે એટલે માણસ એમ કહે છે ભાઈ સાહેબ ભગવાન બચાવે. આનાથી છેટા હારા, વ્યસનથી અને તંત્રથી છેટા હારા. એ શું કામ? કારણ કે જિગ્નેશ મેવાણીની જે ભાષા સામે સરકારી તંત્રને વાંધો છે એનાથી અનેક ગણી રબ્બિશ ભાષામાં પોલીસ તંત્રના લોકો જનતા સાથે વ્યવહાર કરતા હોય છે. ફરિયાદી અને આરોપી એ બંને વચ્ચે પણ તફાવત નથી રહેતો. તમે કલ્પના કરો, તમે ફરિયાદ કરવા જાઓ અને જો એ પોલીસ તંત્રને કઈ છેડા આડે એવો માણસ હોય સામેનો, જેની સામે તમારી ફરિયાદ હોય, એની સાથે કોઈ સાંઠગાંઠ હોય કે છેડા આડે એવો હોય, તો આપણે એવા હજારો કિસ્સા જોઈએ છીએ અને સાંભળીએ છીએ કે જે તે પોલીસ તંત્ર હોય કે બીજું કોઈ તંત્ર હોય, ઈ ફરિયાદીને એવી રીતે ગગલાવી નાખે જાણે એને કોઈ મોટો અપરાધ કર્યો હોય. અને એટલે આ ગુજરાતમાં અત્યારે આ મુદ્દો જે ડ્રગ્સ ઇત્યાદિનો મુદ્દો છે એ ભયંકર હદે લોક ચર્ચામાં ને લોક હૃદયમાં બેસતો જાય છે. આનાથી તો કોંગ્રેસે બેઠી થઈ ગઈ. જિગ્નેશ મેવાણીએ આ ઝુંબેશ શું શરૂ કરી, એને તો સરકારી તંત્રની સામે જે કઈ જીભાજોડી થઈ, જીભાજોડી, એ જીભાજોડીએ તો સંજીવની જેવું કામ કર્યું કોંગ્રેસ માટે. અત્યારે કોંગ્રેસ રાઈટ. જેટલી આક્રોશ યાત્રા લઈને નીકળી હતી ખેડૂતોના પ્રશ્ને, એમાં તમે જુઓ ખેડૂતોના પ્રશ્નો હવે બાજુ પર રહી ગયા. હવે આ ડ્રગ્સ નો ડખો આવી ગયો મેઇન, અને એ તમામ સમાજને લાગુ પડે, 18 વર્ણના અને તમામ વર્ગના, એ બધાને લાગુ પડે છે. એટલે ઓર એ મુદ્દો ચમકી ગયો છે. માટે તમને કહું છું કે સરકારે આ બધા શબ્દાવલીઓમાં પડવાને બદલે જેમ એક ખરેખર તો એમ કરવું જોઈએ, શાસક પક્ષે સર્વપક્ષીય બેઠક. હવે મને કોઈ એમ ન કહેતા કે આ ગોપાલ, કારણ કે મેં આની પહેલાની એક ડિબેટ કરી, એમાં મેં સુઝાવ આપ્યો હતો, પછી મને કોઈએ કીધું ગોપાલ ઇટાલિયાએ આવી વાત કરી છે. પણ હું એમ કહું છું, જ્યારે પરિણામ આવી જાય ને, પરિણામ આવે ત્યારે સૌથી પહેલું કામ શાસક પક્ષે શું કરવું જોઈએ? વિપક્ષને બેસાડવા જોઈએ. જુઓ ભાઈ, ભલે સરકાર અમારી છે, ભલે તમે શાસક નથી, વિપક્ષ છુઓ, પણ છો તો આપણા ગુજરાતના તો છુઓ ને. કમસે કમ બધા જ આપણા એક ને એક છીએ. તમારા ધ્યાનમાં કોઈ એવો મુદ્દો આવે જે મુદ્દો અમારા સુધી પહોંચવાડવામાં કોઈ ખચકાતું હોય જનતા, તો તમે પેલા અમારું ધ્યાન દોરજો, પછી આંદોલને ચડજો. અમે ન કરીએ તો. પરંતુ આંદોલન કરવાથી સામાન્ય જનતાને જ પીડા થતી હોય છે. તમે બસ રોકી લ્યો, ટ્રેન રોકી લ્યો, ચક્કા જામ કરી દો, જે તે હોય, તો કેટલા લોકો મુશ્કેલીમાં મુકાય. કોકને હોસ્પિટલે જવું હોય, કોકને સ્કૂલે જવું હોય, કોકને વળી બીજા કોઈ સગા સંબંધીને જ્યાં પ્રસંગમાં જવું હોય. હવે તમારા તથાકથિત આંદોલનને કારણે એ મોડા પડે કે જઈ ન શકે તો કેટલી નુકસાની થતી હોય છે. તો આ બધાને કારણે પેલી એક મિટિંગ કરે ને એમ કેવું જોઈએ કે આપણે દર મહિને મળીશું, કોઈ એક ચોક્કસ દિવસે. જેમ કેબિનેટની બેઠક મળે છે દર બુધવારે, એમ દર અમુક મહિને રાખો, હાલો અઠવાડિયે નહીં તો, કે ભાઈ આપણે ફીડબેક, તમે હવે ભલે ની વિપક્ષમાં હો પણ છો તો ગુજરાતના ને, તમને લાખો અને લોકોએ મત ગુજરાતની તો આપ્યા જનતાએ છે જ ને. ચૂંટીને મોકલ્યા છે ને. બિલકુલ, એટલે જ હું કઉ છું, એટલે જ કઉ છું, વિપક્ષોએ મોકલ્યા એટલે બહારના કઈ રીતે? ભાઈ આપણા જ લોકોએ મત આપ્યા છે. બહારના લોકો કોઈ ઘૂસપેઠિયા, રોહિંગ્યા કે બાંગ્લાદેશી કે પાકિસ્તાની નથી. આપણા જ લોકોએ મત આપીને મોકલા છે, એટલે તમે આપણા જ ગણાવો. એવી જો મોટપ, એ મોટપ જો દાખવવામાં આવી હોય સરકાર તરફથી, તો આવા અત્યારે જે ચાલે છે બધી ડખા એ થોડી ઓછી થાય, અને બિલકુલ જનતાને એક શ્રેષ્ઠ વાતાવરણનું કામ મળે. એક આ લોકતંત્ર ધબકતું હોય એવું લાગે. અને મારે ને તમને એમ થાય કે આખી તમામ વિપક્ષ ને શાસક પક્ષ બધા હળી મળીને સરસ કામ કરે, તો એ તો શ્રેય. અને અત્યારની જનતા છે ને, ઝેડ જેન જે નવી આવી છે, ઝેડ જીન કે શું કહેવાય છે નવી, જેનઝી. જે મને ખ્યાલ, જેનજી, સોરી, મને ખ્યાલ દર વખત આવું. તો જેનજી નામની જે નવી આખી પેઢી આવી છે સાહેબ, એને આમાં બિલકુલ રસ નથી. તમે કઈ જ્ઞાતિના છો, કઈ જાતિના છુઓ, કઈ વર્ગના છુઓ, કઈ કોમના છુઓ, કઈ ધર્મના છુઓ, કઈ પ્રદેશના છુઓ, કુછ નહીં. એને માત્ર એવા જ લોકો જોઈએ છે, જેમ ઝોમેટોમાં તમે ફોન કરો ને ડિલિવરી આપી જાય છે તમે માગો એ વસ્તુની, એમ એને ડિલિવરી કરે એ માણસો જોઈએ છે. પછી કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ વર્ગનો, કોઈ પણ કોમનો, કોઈ પણ ધર્મનો કે કોઈ પણ પ્રદેશનો. આ જે આખી નવી પેઢી છે, એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી ગાળી ગલોચ ન થાય, આક્રોશિત ન થાય, ને વાતાવરણ ડહોળાય નહીં, અને મુદ્દો છે ડાયવર્ટ ન થઈ જાય. જી ભૂમિતભાઈ.
સર, તમને એવું લાગે છે કે આપણા 182 ધારાસભ્ય, ધારો કે શરૂઆત જિગ્નેશ મેવાણી કરે તો અન્ય 181 ધારાસભ્ય આ સાથે મળીને ગુજરાત માટે કેમ એવી વ્યવસ્થા ન કરી શકે, અથવા તો કેમ એવો વિચાર ન કરી શકે કે મારા વિસ્તારની જવાબદારી હું ઉઠાવું છું, મારા જે મતદારો છે એ વિસ્તારની અંદર ક્યાંય પણ દારૂ કે ડ્રગ્સનું દૂષણ ના વધે એટલા માટે હું એ વિસ્તારના પોલીસ સ્ટેશન સાથે, એ વિસ્તારના એક જિલ્લાના પોલીસ વડા સાથે, કમિશનર સાથે બેસી અને સંકલન કરી અને આના માટે કામ કરશું. અને જ્યારે, જેમ કે હું એક્ઝામ્પલ સાથે એટલા માટે પૂછું સર, કે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવવાનો હોય, જે સંકલન આપણે જોઈએ છીએ કે ગ્રાઉન્ડ પર જે જગ્યાએ તૈયારી હોય ત્યાં એ નેતા પહોંચી જાય, પોલીસ સાથે સંકલન કરે, તો આવું ડ્રગ્સ અને દારૂ મુદ્દે કેમ સંકલન નહીં થતું હોય? છોડી દઈએ આપણે કે પક્ષ કે વિપક્ષ છે, પરંતુ સત્તા પક્ષના ધારાસભ્ય પણ અત્યાર સુધી ક્યાંય એવી રીતે રસ્તા પર પોલીસ સાથે આ મુદ્દે સંકલન કરતા જોવા નથી મળતા. એ એટલા માટે ભૂમિતભાઈ કે મૂળ ખામી આપણામાં છે. આવું અત્યારે જે સરકાર છે, તો એ તમે બે ઘડી કલ્પના કરજો, આવું કોઈ દી બન્યું છે કે વિધાન ભવન છે અહીંથી રેસ લગાડવામાં આવી, સૌથી પહેલા દોડીને પહોંચી ગયા કોણ? ભૂપેન્દ્રભાઈ, એટલે એ મુખ્યમંત્રી બન્યા. થોડાક વાહે રહી ગયા એટલે હર્ષભાઈ ડેપ્યુટી બન્યા, એનાથી થોડાક વાહે રહી ગયા એ લોકો મંત્રી બન્યા, કેટલાક રાજ્ય કક્ષાના. એવું છે? એવું તો છે નહીં. એટલે આપણે વાસ્તે ગાસ્તે એને મોકલ્યા છે. તો મને તો ઈ થાય કે તમે જે પ્રશ્ન પૂછ્યો એવું, જે શાસક પક્ષના ધારાસભ્ય કે મંત્રી આ જિગ્નેશ મેવાણી કે ગમે તે વાત તો સમાજને હિતની છે, એ જિગ્નેશભાઈના મોઢે છે એટલે કઈ ખરાબ ન થઈ જાય. તો એમાં જે સપોર્ટ ન આપે શાસક પક્ષના ધારાસભ્યો કે મંત્રીશ્રીઓ, તો મને તો એક વાત સમજાતું એ નથી, તો તમે એના ઓવરના લ્યો છો શું કામ? એક બીજી તમને મુદ્દાની વાત કહી દઉં. આપણા ઘરમાં નાનું છોકરું હોય ને, 6 મહિનાનું વરદીનું નાનું છોકરું હોય ને, તમે એને એક અમસ્તી ઝાપટ મારો કે એને ટપારો ખાલી, સમજી લ્યો, તો ઈ સમજી શકે છે કે અંકલને પહોંચી શકાય એમ તો નથી. શારીરિક રીતે તો એને ખ્યાલ છે કે ઈ ક્યાં ને આપણે ક્યાં. એટલે ઈ શું કરે છે તમે જો, એના ઉપરથી આખા લોકતંત્ર આપણને જે સાંભળે છે ને, એ લોકોએ સમજવા જેવું છે. એટલે કહું છું કે બાળકને ખબર છે કે અંકલને પહોંચી શકાય એમ નથી, કારણ કે અંકલ ડાયનોસોર જેવા છે અને આપણે એવડા કેવા ચકલા છીએ. તો ઈ કરે છે શું? તમે જુઓ, બાળક શું કરે? ઈ રિહાઈ જાય, રીસાય અને એક ખૂણામાં બેસી જાય, બરાબર? નથી જમવું એટલે આપણે મનાવવા જાવ, ભાઈ સાહેબ બાપા ખાઈ લે, ભૂલ થઈ ગઈ, હાલ હાલ મને આમ આમ કરી લે, તેમ લેમ કરી લે. ટૂંકમાં એને રીસાતા આવડે. બાળક એમ કે છે મને ને તમને, કે જ્યારે તમને ખબર હોય કે અંકલ સેમ જેવી સરકાર છે, એને પહોંચી શકાય એમ નથી, તો રિહાઈ તો જાઓ કમસે કમ. એટલે કે એના કાર્યક્રમો જ્યારે અહીંયા થાય તો કાગડા ન ઉડવા જોઈએ. એ મીટિંગ બોલાવે તો તમે હું કામ સાલ લઈને, હું કામ ત્રિકમ પાવડા લઈને તમે હળધારી ખેડૂત ને ફલાણું ને હાર ને તોરા ને કરવા શું કામ પહોંચી જાવ છો? તમને ખબર છે કે તમારી અપેક્ષામાં આ ઉણા ઉતર્યા છે, તો એની સજા એ રીતે આપો, અવગણીને. રાઈટ. હવે ઈ જો તમે નથી કરતા, કારણ શું છે, દરેકના કમિટેડ લોકો છે આમાં. છે ને, જેને તમે ને હું જેની અત્યારે ચર્ચા કરીએ છીએ ને, નિર્દોષ લોકોની વાત કરી, જે કોઈ પક્ષમાં નથી, નિષ્પક્ષ અને નિર્દોષ, આપણે એની ચર્ચા કરીએ છીએ. એ લોકો કોઈ દિવસ ક્યાંય આવા ચિત્રમાં નથી હોતા. હું ને તમે જે ચાદર ઓઢવા વાળા ને ફલાણું ને હાર તોરા કરનાર ડોમ ભરાઈ જાય છે હજારો લોકોના, એ શું છે? કમિટેડ. એટલે ગોઠવણ કરેલા લોકો હોય છે. હવે ગોઠવણ દાઉદને પણ જો એની ગેંગના માણસો મળી જતા હોય, નહીતર દાઉદની ગેંગમાં જનારાને ખબર ન હોય કે આ રસ્તો તો ખરાબ છે ને, આ કઈ સારો સજ્જન માર્ગ તો છે નહીં, આનાથી કઈ અહિંસા કે પ્રેમ કે કરુણા કે જન્મે એવું તો છે નહીં, તો એને ગેંગસ્ટરને પણ એના જો મુર્ઘા મળી રહેતા હોય. અહીંયા પેંડા ગેંગ નથી, ગેંડા કે પેંડા ગેંગ કેવી હતી રાજકોટમાં, બોલો? હવે એને ગેંગ તો એને માણસો મળી રહે છે ટૂંકમાં. તો ખરાબી વસ્તુ એક એવી છે કે એને બધા કમિટેડ લોકો હોય, પણ નિર્દોષ લોકોએ શું કરવું જોઈએ? જ્યારે આપણને એમ લાગે કે અમુક લોકો આપણી અપેક્ષા પ્રમાણે ખરા નથી ઉતર્યા, તો એને ભયંકર રીતે અવગણવા તો જોઈએ. આપણે એ નથી કરતા, એટલે એક તો આ પ્રોબ્લેમ છે. રહી વાત બીજી, જનતાને ભરોસો પણ નથી ને સરકાર ઉપર, તો સરકારે પણ આત્મચિંતન કરવું જોઈએ. આપણી ઉપર લોકોને ભરોસો કેમ નથી હોતો? આ તમારી જાણકાતર ભૂમિભાઈ, જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, ડ્રગ્સ ઇત્યાદિની, આજ ભૂપેન્દ્રભાઈ પટેલે 2021માં નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી નામે એક સ્કીમ જાહેર કરી હતી. નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી એટલે કે જે લોકો માહિતી અમને આપશે,
અમે એનું નામ ગોપનીય રાખશું, ગુપ્ત રાખશું, કોઈને કહેશું નહીં. અને જો સારી અને સાચી માહિતી હશે તો અમે એને ઇનામ આપશું. બીજું ઈ પાછું એમ કે જે NDPS એક્ટ 1985 ટૂંકમાં નાર્કોટિકનો જે 85 નો ધારો છે ઈ હેઠળ જે પણ જપ્ત કર્યા હોય, જેટલું પણ ડ્રગ્સ ઇત્યાદિ જપ્ત કરવામાં આવે તો એ જે તે પોલીસ ઓફિસરે જેણે પણ આ સર્જિકલ સ્ટ્રાઇક જેવું કર્યું તો એને પ્રમોશન ઇત્યાદિ વગેરે મળશે. એટલું જ નહીં, જપ્ત કરેલી જેટલી ડ્રગ્સ કે દારૂ કે બે હોય એની 20% જેવી રકમ જે છે ઈ મહત્તમ 20 લાખ સુધી, અને બાકી 20% એ 20% અમે જે તે પોલીસ અફસરને આપશું. તો બાતમીદાર અને પોલીસ અફસર બે માટે થઈને આજે હું તમને કહું છું નાર્કોટિક રિવોર્ડ પોલિસી જાહેર કરી હતી. પણ તમે વિચાર કરો તી પછી ક્યાંય ફોલોઅપ તમે સાંભળ્યું કે આ પોલિસી હેઠળ આટલા બાતમી આપણને મળી, આટલાનું ડ્રગ્સ પકડાનું, આટલાનું આમ થયું? એવું નહીં. એનું ને એનો ડખો ને એનું ને એની વાતો છે. જનતાનો એમાં ક્યાંય કરતા ક્યાંય હિસ્સો નથી. ઉલટાનું ડ્રગ્સનું એટલું બધું આક્રમણ થઈ ગયું ગુજરાતમાં ગાંધીનું જે ગુજરાત કહીએ છીએ એનું ઓક્ટોબર 2021 એટલે 2021 ની તમે વાત કરો, 21 થી 25 સુધીમાં આ તમે 4 વર્ષ 21, 22, 23, 24 ને 25 નવેમ્બર, મેં તમને કીધું ઓક્ટોબર 24 ઓક્ટોબર 21 એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલે ઓક્ટોબર પૂરું થઈ ગયું 21 નું વર્ષ. તો 22, 23 ને 24 ને 25 4 વર્ષમાં ગુજરાતમાં 87,607 કિલો ડ્રગ્સ આવ્યું છે. 87,607 કિલો. અને એ 16,155 કરોડ રૂપિયાની એની રકમ થાય છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. બોલો, હવે આટલું ડ્રગ્સ, દારૂ તો એક જમાનામાં ગુજરાતમાં ગાંધીનું ગુજરાતને દારૂ મુક્ત હોવાથી આપણા દેશમાં પ્રખ્યાત હતું કે આ એક એવું રાજ્ય છે જ્યાં મહાત્મા ગાંધીજી જન્મ હોવાને કારણે અથવા તો ગાંધીજીનું ગુજરાત હોવાને કારણે દારૂબંધી છે. તો ત્યાં દારૂ પકડાતા. હવે ડ્રગ્સ તમે જુઓ, એની માત્રા જુઓ, અને એની અત્યારે પણ અને પાછું પકડાય છે એ તો તમે હું જાણીએ છીએ 10% પણ નથી હોતું, 100% ઘુસાડવામાં આવી ગયું હોય છે. તો જો 87,000 કિલો પકડાણું હોય તો એનો અર્થ એમ છે કે 8 લાખ કિલો ઘૂસી ગયું હોય. કારણ કે ડ્રગ્સના તમને મળે તો છે માણસો. તમારી જાણ ખાતર નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોનો પોતાનો રેકોર્ડ, સરકારી છે એજન્સી, એનો રિપોર્ટ છે કે છેલ્લા 10 વર્ષમાં, લખી રાખજો ભૂમિતભાઈ, 10 વર્ષમાં 711 લોકો ડ્રગ્સના કારણે મરી ગયા, 371 લોકો ડ્રગ્સના ઓવરડોઝથી મરી ગયા. ટૂંકમાં આની સંખ્યા 1200-1500 લોકોની થાય છે રેકર્ડ ઉપર. જે રેકોર્ડ ઉપર નથી હોતા એ જવા દો, રેકોર્ડ ઉપર જે છે ડ્રગ્સના કારણે આટલા લોકો મરી ગયા. અને નવી પેઢીને તો આ એટલું બધું ખતરનાક દૂષણ છે કે ડ્રગ્સ જે છે ને, દારૂ પીવો તો હજી વાસ આવે, પકડાઈ જવા ઇધર ઉધર. આના તો કંઈક મેં જો કે જોયું ક્યાંય નથી, પણ સાંભળ્યું પ્રમાણે જે કાંઈ ડ્રગ્સના જે મટીરિયલ આવે છે એ એક તો આમ તમે સૂંઘી લ્યો કે કંઈક ખબર નહીં કેમ ખાઈ લ્યો કે રામ જાણે, પણ ખબર ના પડે માવતરને કે આ મારો છોકરો કે સંતાન ડ્રગ લઈને આવ્યો. પરંતુ ડ્રગ્સ વગર એક સેકન્ડે હાલે નહીં. તરફડિયા મારીને મરી જાય માછલી પાણી વગર, એવી રીતે ડ્રગ્સ વગર યુવાનોનું થાય છે. અને મોટા ભાગની સ્કૂલના કેમ્પસમાં આ બધી વેચાય છે આસપાસમાં, અને એના પેડલર બને છે નિર્દોષ બાળકો જે પાટી દફતર લઈને ભણવા જતા એવું લાગે દેખાવમાં, એને પેડલર બનાવવામાં આવે છે. આટલું મોટું આટલું નેટવર્ક આખું છે, ભીષણ ચાલી રહ્યું છે. લાખો કરોડોની સંખ્યા કિંમતનું ડ્રગ્સ દરિયામાં એમને તરતું આવે. બોલો, આવું ક્યાંય સાંભળ્યું? હું ને તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ માંથી એક બોલપેન મગાવીએ કે એક વડાપાવ મગાવીએ કે એક રૂમાલ કે મોજા મગાવીએ તો 3 સ્લીપ આવે. એક સહી કરનારી મને આપે, એક ડિલિવરી મેન પોતાની પાસે રાખે, એક કંપનીમાં જમા કરાવે. 3 સ્લીપ હોય 10 રૂપિયામાં. અને હજારો કરોડનું ડ્રગ્સ એમનેમ કબૂતર જા જા જા, કબૂતર જા જા જા. આવું હોય ક્યાંય જિંદગીમાં? તો મોકલે છે એનો અર્થ કોક મોકલનાર છે, અહીંયા આવે છે એનો અર્થ કોક લેનાર તો છે, તો જ આવતું હોય. અને લેનાર છે એટલે કોક પીનારે છે. તો આ બધી વસ્તુ હકીકત છે. તો પોલીસના પટ્ટા જીગ્ને શું સરકારે ઉતારી લેવા જોઈએ કે ભાઈ જીગ્ને શું ઉતારે? તમને રાખ્યા છે શું કામ? તમને રક્ષા કરવા રાખ્યા છે. ડ્રગ્સ ને બધા મોકલે છે ને તમને પાછા પીઠ થપથપાવીને ઇનામ આપી. આ તો ઉલટા ચોર દાટે કોટવાલ કોઈ ના જેવું થયું. પેલા તો એને શિક્ષા થવી જોઈએ ને કે ભાઈ આવે છે શું કામ. અને એક વખત તમારે આની પેલા પોરબંદર માંથી 1,000 કે 2,000 કરોડનું ડ્રગ્સ પકડાણું હતું તો 6 પાકિસ્તાની પકડાયેલા. ભૂમિતભાઈ, એ 6 પાકિસ્તાની પકડાય એટલું છાપામાં આવ્યું. પછી એની પાસે હું પકડાણું કોઈ દી ન આવ્યું. તો એ પકડાયા એની હું તમે પૂજા કરી?
તમે એને પૂછ્યું ન હોય કે તમે કઈ ગેંગના છો, ક્યાંથી આવે છે, એ બધું ગોળ્યું જે હોય તે એના પાછું લખી શું નાખે ખબર છે? હું તમને કહું, પોરબંદરમાં જયારે 700 કિલો ઇન્ટરનેશનલ જે પકડાયું હતું ત્યારે શું કહેવામાં આવ્યું કે આ ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા જે છે હાજી સલીમ, એ દાઉદ ઇબ્રાહિમ યારે કામ કરે છે, ISI માટે થઈને કામ કરે છે. અને ઈ એટલે આ બધી ભડકામણી હવે કોણ નક્કી કરે? મને કહો. આપણે દાઉદને પૂછવા જવાતું નથી કે ભાઈ તારો આ માણસ છે કે નહીં? એન્ડ યુઝરની જા કોઈ પેલા વખત વિનોબા end user એટલે જે જથ્થો જેના સુધી છે એની કોઈ વખત ઇન્ફો આવતી જ નથી કે કોને મોકલવાનું વાત હતું, આવ્યું એ પકડાઈ જાય. બિલકુલ કહું છું, એ તો વાત કરું છું. 6 પાકિસ્તાની પકડે, એનાથી આગળ એક બીજી વાત કરું. વડોદરા કે સુરત, ત્યાંથી એક વ્યક્તિ પકડાયેલો, એક વ્યક્તિ. એ વ્યક્તિ કેવો હતો? જીવતા પકડાય. જીવતા એટલે કે ડ્રગ સાથે પકડાણો. હવે એનાથી પણ આગળ કહું, એની તસવીરો RSS ના કેટલાક વડાઓ સાથે અને કેટલાક મંત્રી મહોદયો સાથે પણ જે તે સમયે છપાયેલી અખબારોમાં. તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે આ મેટર મળી આવશે. હવે એ પકડાણા પછી તો હવે જ્યારે એક વસ્તુ નક્કી છે કે એક તો એ ડ્રગ્સ સાથે પકડાયેલો, સીધી વાત છે, રંગે હાથ. અને એમાંય પાછું એનું નેક્સેસ એટલે કે એનું નેટવર્ક જે છે એ કોઈ પણ મંત્રી સાથે એના ફોટા, ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે ફોટા, RSS ના નેતા સાથે ફોટા હતા. તો એનો અર્થ એમ છે કે પહોંચતી માયા તો છે જ. તો હવે પછી ત્યારે આવ્યું હતું કે આ રંગે હાથ પકડાણો ને એટલે હવે તમે જો એને રિમાન્ડ, પોલીસે કીધું અમે રિમાન્ડ લેવું. છેલ્લી વાત આટલી આવી, રિમાન્ડ લેશું. એટલે અત્યારે ઇમરાન ખાન જેમ છે ને પાકિસ્તાનમાં છે ને, કેટલાય દિવસો ઇમરાન ખાન છે કે નહીં કોઈને ખબર જ નથી, કોઈને મળ્યા જ નથી 77 દિવસથી. એવી રીતે આ ભાઈના રિમાન્ડ છે તેની આજ સુધી ભાઈએ નથી મળ્યો અને રિમાન્ડે નથી મળ્યા. હું છું રામ જાણે. બોલો. એ આઈનો ઇમરાન ખાન સમજી લ્યો કે ભાઈ, ધારો કે એ ભાઈને પૂછ્યું હોત તમે કે ભાઈ તમે ભાજપના નેતા હારે ફોટા છે, RSS ના નેતા હારે ફોટા છે, તમે રંગે હાથ ઝડપાયા છો, તો હવે તમે મને બીજું મોકલનારા ભલે દાઉદ, આપણે એની હારે કઈ લેવું, કારણ કે ત્યાં કઈ પાકિસ્તાનમાં જઈને આપણે કાલ ને કાલ કઈ કરવું નથી. પણ અહીં લેનારા કોણ છે? જગદીશભાઈ છે. તો ઉપાડો, જગદીશભાઈને ખબર તો પડે એ હું કોને વેચું છું. કારણ કે હું ધારો કે મગાવતો હોઉં તો એનો અર્થ એમ છે કે હું ક્યાંક વેચતો હોઉં એટલે કોઈક પીતાય હોય તો ખબર તો. વાત તો એ છે ને, આપણી પેઢીને તો બચાવો. એ દાઉદનું જે થવું તે એના પાપ એને ફોડી ખાય પછીની વાત છે. પણ તમે આ તો કરો કે ભાઈ તમારી સ્કૂલમાં માવતરને બતાવો, જો તમારા છોકરા રવાડે ચડી ગયા કે આમ કે તેમ. તો એ ભાઈ પકડાણા, એને રિમાન્ડ લેવા સુધીની વાત આવી બજારમાં, છાપામાં, કે આ ભાઈને 7 કે 6 દિવસના રિમાન્ડ. પછી ઇમરાન ખાન જેવું થઈ ગયું. ક્યાં ગયા રાજા રામ જાણે. હજી સુધી એનો પત્તો નથી કે રિમાન્ડમાં લીધા પછી એનું શું થયું ને એને શું ઓકાવ્યું. એટલે રિમાન્ડ બિમાન્ડ શબ્દ છે ને એ પણ મારી જે ઓલા સસ્પેન્ડ હું શબ્દ કહું છું ને એના જેવો છે. સસ્પેન્ડ થવું એટલે એને રાહત આપી દેવી. કોઈ પણ ઘટનામાં ભ્રષ્ટાચારી કોઈ માણસ રંગે હાથ પકડાય ને એટલે સૌથી પહેલા તંત્ર શું કરે? એને સસ્પેન્ડ કરે. શું કામ? બીજાના ઢેબરા અભડાઈ ન જાય એટલે. ન તો ડિસમિસ ન કરી નખાય કે ભાઈ તારું મારે જોતો જ નથી, હો વાત ને એક વાત ઠામ મારો, વાત પૂરી થાય. કોઈ દી ક્યાંય વાસી વધે નહીં, કૂદતા ખાય નહીં. પણ એમ નહીં કરે. સસ્પેન્ડ એટલે 6 મહિને હળવેકથી આવી જાય છે, પણ અમારી આબરૂ કાઢતો નહીં, બધા મિલી ભગતથી ખાહું મજા કરશું. એ સસ્પેન્શન. એવી રીતે આ રિમાન્ડ. એટલે રિમાન્ડ પછી ક્યાંક તો આવવું જોઈએ ને બહાર કે ભાઈ આ રિમાન્ડ લીધે તમે કયા પ્રશ્ન પૂછ્યા, હું જવાબ આવ્યો, આજ સુધી નહીં. એ ભાઈ પકડાણા હજી સુધી એના કઈ વાવડ નથી. એટલે એટલા માટે જિગ્નેશ મેવાણીઓ કે ભાઈ ઈસુદાન ગઢવીઓ કે ગોપાલ ઇટાલિયાઓ, અમિત ચાવડાઓ કે બાકીના બધા લોકો, મેહુલ બોગરાઓ કે જે કોઈ હોય તે, આ બધા એટલા માટે તડાપીટ બોલાવે છે. પણ એક તમને બીજી વાત પણ ભૂમિતભાઈ કરી દઉં કે વિપક્ષોએ પણ એટલું તો સમજવું જોઈએ કે આ બધી બહુ જૂની છે. આમાં સીધું રાજકીય ટેરિફ ન કરો. બીજી વાત, ભાજપ વાળાની અત્યારે સરકાર છે એટલે ભલે તમે માસલા જુઓ. એમ તો એક જમાનામાં લતીફ હતો કે નહીં અમદાવાદમાં બુટલેગર, તો તેથી કોંગ્રેસ હતું. લ્યો હવે મને કયો જવાબ આપો જી, શું થાય? એવું ના હોય કે ભાજપ છે ને કોંગ્રેસ છે. મૂળ એટલે જ મેં તમને શરૂઆતમાં પહેલા કીધું કે ભાઈ તમારે બધી હટાવવી છે કે એકબીજાની ઉપર સ્કોર કરવો છે. ભાજપ કોંગ્રેસ જવા દો ને, તમારું જે થવું એ થાય ભાઈ સાહેબ, પણ છોકરા અમારા મરી જાય છે. તો ભેગા થાવ અને એવી ક્યાંક વ્યવસ્થા કરો જેથી કરીને આ બધી નાબૂદ થાય. એમાં તમે જીતી કોણ હારો ને હર્ષભાઈ ખરાબ કે જિગ્નેશ મેવાણી હારા કે એ બધું જવડો, એના કરતા આવું કરો તો શું વાંધો? કારણ કે મૂળ ડ્રગ્સ ને અટકાવવાની, ડ્રગ્સ મુક્ત ગુજરાત એવું કરવાની વાત છે ને, જેથી કરીને અમારા સંતાનો બગડતા રહે. માવતર ક્યાં પડછાય ને જેમ વાહે વાહે ફરે સંતાનોની, એવું હવે સંભવ નથી. મોબાઈલનો યુગ છે. ગોદડું ઓઢીને જવાન દીકરી હું જુએ છે એ આપણે મલાજા ખાતર, મર્યાદા ખાતર જોઈ નથી શકતા કે પૂછી નથી શકતા. હવે તો સ્વયં સમજે તો થાય ને કે ભાઈ આપણે શું જોવું કે શું ન જોવું. હવે તો આ બધું પ્રજા, હવે તો પોતાના ઉપર આત્મનિર્ભર થવું પડે એમ છે
તમે કે હું આપણે એવું ન માનીએ કે આને સંસ્કાર નથી, આના માવતરમાં ખામી. માવતર કાંઈ બિચારા પડછાયાની જેમ વાહે વાહે ફરે. હવે આ ઉમરો વટો એટલે સીધે સીધું તમારે તમામ બદીઓની દુકાન હાવ ઓપન ફોર ઓલ જેવી થઈ ગઈ છે, તો જાય ક્યાં? યુવાનીનું કામ કરે જે કઈ એટલે ઋષિ મુનિઓ હચમચી જતા હતા, આ તો અત્યારે ફાસ્ટ ફૂડની દુનિયા છે. તો એનામાં તો સંસ્કારનો છાંટો સ્કૂલમાંય મળતું નથી. એટલે જે લોકો જાગૃત છે, જે લોકો પક્ષકારો છે, જે લોકો સત્તામાં છે, જે લોકોની પાસે આવડત છે, જે લોકો પાસે નેટવર્ક છે, બધાએ ભેગા મળી અને આ દૂષણને દૂર કરવું જોઈએ અને જનતાને હિતાકારી કરવું જોઈએ. તો જેના ભાગમાં જે હશે લોકો એને મત આપશે જ. તે એવું નહીં કરે તમે હર્ષભાઈને 4 વધુ ગાળું દો તો તમને 4 વધુ મત મળશે, એવું નથી. મૂળ બધી તમે નાબૂદ કરાવવામાં નિમિત્ત બન્યા એટલે તમને મત મળવાના. તો એમાં જરૂરી ગાળ દેવી પણ જરૂરી નથી, અથવા તો એને અપમાન થાય એવા શબ્દ બોલવા જરૂર નથી. અને બોલ્યા હોય તો એને અપમાન લાગવું ન જોઈએ તંત્ર વાહકોએ, કારણ કે સ્થિતિ એવી છે. તો ને વાણી કરતા વર્તન બહુ ખરાબ છે. તો વર્તન ખરાબ હોય તો વાણી અને તમારે બહુ ટીકા ટિપ્પણ કરી શકાય નહીં. એટલે આમ તમે જુઓ તો વિવાદની જગ્યાએ છે. પણ ખરા અર્થમાં જો ગુજરાતની ભલું કરવું હોય તો દરેકે સંપીને કામ કરવું જોઈએ. તો આપણી પેઢી આમાંથી ઉગરે. નહીતર આ એક મુદ્દો બની રહેશે, ખાલી પોલિટિકલી મુદ્દો એવું થશે. અને જી થોડા સમય પછી પાછું ચૂંટણી પૂરતું ક્યારેક હશે ત્યારે આવશે ચર્ચામાં, પછી પાછું જતું રહેશે. સર બિલકુલ, એક થોડાક સમય પહેલા કડદો હતો ને અત્યારે આ છે એના જેવું. જી એક્ઝેક્ટલી સર, એક ડેટા આપના સમક્ષ મૂકવા છે. આજના જ ગુજરાત સમાચારમાં લાસ્ટ પેજની રાજકોટ આવૃત્તિની સ્ટોરી છે. ઉડતા ગુજરાત કરીને તમને લખ્યું છે કે 17.50 લાખ પુરુષ અને 1.85 લાખ મહિલા એ ડ્રગ્સના બંધાણી છે. અને જો એમને ડ્રગ્સ નથી મળતું તો એન પ્રકારે તે ક્યાંક ટૂંકમાં ડિપ્રેશનથી માંડીને અલગ અલગ પ્રકારે એ સાયકો પણ બની જાય છે. અને એમાંની એક મહત્વની વાત કે જે સ્વૈચ્છિક સંસ્થાઓ હતી કે જે આ દૂષણ બંધ કરવા માટે, જેમને કોઈ આ વ્યસન મુક્તિ માટે જે આગળ વધી શકે, એમને જે ગ્રાન્ટ અપાતી હતી એ ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી. તો ક્યાંક એવી વાત તો કહેવી પડે, આપણે માત્ર કોઈના પર આક્ષેપ કરવા કરતા, કે ભાઈ આ મુદ્દે પણ સરકારે કામ કરવાની જરૂર છે. મને લાગે 2021માં ભૂપેન્દ્રભાઈ પટેલે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી જે રચી હતી એને આની સાથે કંઈક અનુબંધન લાગે. કારણ એમાં એવું છે, જો દરેક વસ્તુ છે ને બહુ ખરેખર તમે અંદર ઉતરીને ઝાંખો ને તો ખબર પડે. કેટલાક લોકોને તમે જે ગ્રાન્ટ મળતી હતી કહેવાય છે, એમાંના કેટલાક લોકો એવા હતા કે ઈ શિકારની શોધમાં નીકળતા. જેમ આરટીઆઈ જે છે, આરટીઆઈ છે તો સારો કાયદો કે તમારે Yes. હાવ ભીતરની વાતો જાણવી હોય તો આરટીઆઈ થ્રુ તમે જાણી શકો. પરંતુ આપણે એવા કેટલાય કિસ્સા જોઈએ છે ને કે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે કેટલાય લોકો બ્લેકમેલ કરતા હોય છે અને સત્યાનાશ કરી નાખે. આ Yes. કેસમાં પણ એવું બન્યું હોઈ શકે કે ભાઈ સ્વતંત્ર એજન્સીઓ જે છે, સામાજિક સંસ્થાઓ જે છે, હવે એમાં બધી જગ્યાએ કોઈ સારા માણસો હોય જરૂરી નથી, હોય તો વધુ સારું હોય છે, પણ નથી પણ હોતા. અને કોઈ અંદરો અંદર એકબીજાને કંઈક ભેરવી દે અથવા તો કોઈ તોડ પાણી કરે યા ગમે એ કરે, આવું કંઈક બન્યું હોય તો કદાચ એની ગ્રાન્ટ રોકવી હોય એ આપણા ધ્યાનમાં નથી. એટલે હું ખાલી અનુમાન કરું છું. પણ વાત તો હકીકત છે ને કે આ ઇસ્યુમાં જેમ સરકારે પોલિસી રિવોર્ડ પોલિસી કરી 2021ની, ત્યારથી માંડીને આ કહેવાતી ગ્રાન્ટ રોકી દીધી, આ બધું એ વાત તો સૂચવે છે ને કે તંત્ર આમાં બિલકુલ ઢીલું છે. એ તો હકીકત છે. નહીતર Yes. તો ક્યાંય મળવું, હું તમને કહું, એટલે ભલામણ પંખો આપણે ફેરવીએ ને હવા ન આવે, બલ્બ લગાવીએ, લાઈટ હોય ને બટન ચાલુ કરે ને પ્રકાશ ન થાય, તો એનો મતલબ હું તમે ધરાઈ જાવ ને તમને ઓડકાર ન આવે તો એનો મતલબ શું છે? બૂટ પહેરો ને તમારા તળિયા ધકતા આળહી ન જાય તો બૂટનો મતલબ હું? એમ પોલીસનું હોવું અને છતાંય ડ્રગ્સ એ થાય, ખૂન થાય, લૂંટ થાય, ખંડણી થાય, અપહરણ થાય, ગોંધી રાખવામાં આવે, વ્યાજ લેવામાં આવે, બધું જ કરો. તો આ પોલીસનું કરવું હું? આનો મતલબ શું આ પોલીસનો? સમજી લ્યો. એટલે વાત ઈ છે, ધારે તો એક એક માણસ પોલીસ વાળો આ કરી શકે એમ છો બધું. સતીશ વર્માને કઈ 10 હાથ ને 20 માથા નહોતા. Yes. રિબેરો સાહેબ ને પણ નહોતા. આપણે ત્યાં સુખદેવસિંહ ઝાલા હતા એને પણ નહોતા. ઝાલા સાહેબ અહીંયા બીજા હતા એને નહોતા. જેના નામે આજની તારીખે લોકો સલામ મારે, પીઆઈ કક્ષાનો માણસ ઉપર હાહાકાર મચાવી દે એવા હતા. ટૂંકમાં બધામાં કૌવત ને હીર તો છે, પણ બધા જે છે ને, ઓલા ભાઈ જે ગોપાલ ઇટાલિયાનો શબ્દ છે ને, ટોમી ટોમી ટોમી, એના જેવું છે. આ કે કમરે પટ્ટા પહેરવાના છે ને ગળામાં પહેર લીધા, ઈ ડખો છે. અથવા તો એને પહેરાવી દેવામાં આવ્યા એટલે ઈ ટોમી થઈ ગયા. વાસ્તવમાં એને ખરેખર પોલીસનો બ્યુરોક્રેટ બનવું જોઈએ, એ નથી રહેતા. એટલે ટોપ કેડરના લોકો જે છે એ ટોમી બનાવી દે અને બુદ્ધિપૂર્વક મિલી ભગત હાલે. સરવાળે અમને ભૂમિતભાઈ આપણે કહીએ ને, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આ બધા ચર્ચાનો અંત શું છે અથવા તો એનો સાર શું છે? સાર ઈ છે
જનતાએ આ પોતાની સમસ્યા છે ને એ પારકા હલ કરશે ને એ માનસિકતા છોડી દેવી પડશે. એમાં એક્ઝેક્ટ. પોતાનું યોગદાન આપે છૂટકો છે. કૃષ્ણ ભગવાન આમ ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડી જ શકતા હતા. એને ગોવાળિયાને કીધું ભાઈ તમારી લાકડીના ટેકા આપો એટલે ગોવર્ધન પડે નહીં. હવે એટલામાં આમ તો સમજદારે સમજી જવું છે ને કે ટચલી આંગળી પેલા તો પર્વત કોઈ દી ઊંચાઈ જ નહીં. જે પર્વત ઊંચકી લીધો હોય એનામાં કેટલી સામર્થ્ય હોય. હવે એને તમારા ટેકાની જરૂર હું તો કૃષ્ણએ મેસેજ આપ્યો હતો કે તમારી સમસ્યા તે હલ કરવા માટે તમારે મહેનત કરવી પડશે. પુરુષાર્થ થકી પ્રારબ્ધ બદલાવી શકાય છે. એટલે જનતાએ આ કેસમાં આવું જ બનવાની જરૂર છે. પોતે જ્યાં જ્યાં ભાડે સોશિયલ મીડિયામાં વહેતા કરી દો. પોલીસ ફરિયાદ ન કરો તો ગોળ્યું એ કરવા વાળા કરશે. તમને ખબર પડે કઈ દારૂનો અડ્ડો છે, તમને ખબર પડે કઈ ડ્રગ્સ વેચાય છે, તમને ખબર છે કોઈ પણ પ્રકારની અસામાજિક તત્વો પ્રવૃત્તિ થાય છે. આ સ્પા શું છે? સ્પા નૈરું કૂટણખાનું છે. તમે વિચાર કરો આવી ભેદી સંસ્કૃતિ, તમે એનું નામ તો જો સ્પા આપ્યું જાણે હું. એટલે તમે વિચાર એવો કયો રોગ છે કે જે સુખી માણસને જ થાય અને પારકા બૈરા જ એને માલિશ કરી આપે તો એ મટે. આવું સાંભળ્યું ક્યાંય? ગરીબ ને કાં નથી થતો? હાલો ઈ જો માન્યો કે સ્પા નામનું કોઈ તંત્ર છે ખરેખર હેલ્થ માટેનું જ હોય તો કોઈ ગરીબ માણસને કાંઈ એવું નથી થતું. બધા હરામ ખાય અને કાં થાય? જેની પાસે અઢળક સંપત્તિ છે. તમે એમને નિર્વસ્ત્ર ઉતાર્યો ને પારકા બૈરા તમને માલિશ કરે ને એમાં ગેરવૃત્તિ ન થાય એવું સાંભળ્યું ક્યાંય કોઈ દી? એટલે આ ઋષિ મુનિ ડગમગી ગયા તો તમે હું કઈ વાડીના મૂળા? પણ તમે સ્પા હેઠળ એ કૂટણખાના ચાલે. અને તમે આ સુધીમાં જુઓ જેટલી છાપામાં મેટર આવી સ્પામાંથી લલના પકડાય. કા લલના હતી તો ડોક્ટરે કીધું નતું નર્સ કા ના પકડાણી? આવો કોઈ રોગ જ જેમ દારૂની બદલીનો તમે જો કોની પાસે મંજૂરી કોની પાસે હોય છે લાયસન્સ દારૂ પીવાનું? ધનાઢ્ય લોકો પાસે. હું ડોક્ટર મને હેલ્થ પરમિટ. એટલે તારે એવો કયો રોગ છે કે તને કરોડપતિ ને થાય? અમે ગરીબ છીએ તો અમે હું માણા નથી? કા અમને નથી થતો? ડોક્ટર નથી કહેતા બે ટીપા પીજો. ગરીબને ન થાય, હરામના પૈસા હોય એને જ થાય. એટલે આ બધું આને કહેવાય સરકારી મિકેનિઝમ. આ બધું તમારે જેની પાસે પૈસા સામ દામ દંડ બચે ને તમામ પ્રવૃત્તિ કરવાની છૂટ. આપણે તમે ને હું કેટલા લોકોને જાણીએ છીએ જેને 2 થી વધુ પત્ની છે? નથી જાણતા? બજારમાં છે ને વાતો. કોઈ કાંઈ કરીએ કે આમ તો આખા ભારતમાં કે એક પતિવ્રતા જેવું છે. તમે બાકી બધું કહો લફરામાં ખપી જાય ને કંઈક હલવાડી દે. બાકી જેની સંસ્કૃતિમાં છે એને માટે ત્યાંથી માંડી અને જેને જેને છે બધું આપણે જાણીએ છીએ. તો એ છે કે નહીં? બધા ટેસ્ટથી રહે છે કે નહીં? મોઢ વાતો કરે છે છતાંય કઈ છોછ નથી, કોઈ પકડાતા નથી. એટલે તંત્રમાં એક એવી વ્યવસ્થા આપણા ભારતમાં ડકો છે કે જનતા જયારે એમ ઈચ્છે છે કે હવે આપણે ભાઈ આ બધું જોતું નથી, આપણે ક્યાંક સુખી થવું છે, સારું. બધી જ આપણી પાસે વ્યવસ્થા હોવા છતાં આપણે દુઃખી છીએ. તો એ જાગે. એની પર એક જ મુદ્દો છે. પાછું જાગવામાં 24 કલાક થાળી લઈને ગણ એમ નીકળવાની જરૂર નથી. જાગૃતિ એટલે જેથી 5 વર્ષનો મોકો આવે ને મત આપતી વખતે તમારે જોવાનું કે 5 જણા ઉભા. સૌથી ઓછો ખરાબ કોણ? હાલો હારો ન હોય કઈ નહીં, ઓછામાં ઓછો ખરાબ કોણ છે? પછી ભલે ગમે એ હોય, નાતનો હોય કે ભાતનો હોય, આયાતી હોય કે ભાયાતી હોય, એ કોમનો હોય કે કામનો હોવો જોઈએ. ધેટ્સ ઓલ. વાત થાય પૂરી. તો જ આનો મતનો અધિકાર આપતી વખતે તમે જયારે હો ગણે ગાળીને કામ કરશો તો કોઈ દી મેળ નહીં પડે. નહીં તો આમ છાતી કૂટા કરશું. એના કરતા તો એવું લાગે છે, એના કરતા એવું લાગુ છે, તમે જે વાત કહી એને ક્લિયર કરું તો અમે હમણાં પોસ્ટ મૂકી હતી પેજ પર કે શું તમે ગુજરાતમાં પોલીસ દારૂબંધીને લઈને પોલીસની કામગીરીથી સંતુષ્ટ છો? તો એની અંદર 1400 કમેન્ટ આવી. એ 1400 કમેન્ટની અંદરથી 99% કમેન્ટ્સ એવી જ આવી કે જરાય સંતુષ્ટ નથી અને અમને માઇનસ જો 0 થતું હોય ને તો એમાં અમે વોટ આપવા તૈયાર છીએ. હું એની સાથે એક અંતિમ પ્રશ્ન પર આવું સર કે જે રીતે આ વાત થઈ રહી છે, જનતા અત્યારે ધારો કે તમે એ કોઈને પૂછો ને તો એ જિગ્નેશ મેવાણીની પોસ્ટ પર લોકો ત્યાં જઈને ગાળો શું લખે? શું કોંગ્રેસના શાસનમાં દારૂ નહોતો વેચાતો? તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે જો કોંગ્રેસના શાસનમાં વેચાતો તો એટલા માટે તો એમને સરકારમાંથી ઉખાડીને ફેંકી દીધા ને એટલા માટે 30 વર્ષ એક હતું શાસન આપ્યું. તો પછી હવે આપણે જે લોકો સત્તામાં છે એમને કેમ સવાલ નથી પૂછતા? એટલે નાગરિકને કહું છું કે નાગરિકો એમને સવાલ પૂછવાની જગ્યાએ 30 વર્ષ પહેલાની વાત કરે છે. ભૂમિતભાઈ, જે લોકો આવી ક્રોસ ક્વેશ્ચન્સ કરે છે ને એ કોમન નાગરિક નથી હોતા. એ બધાના સાયબર સેલ હોય છે. કોંગ્રેસના છે, ભાજપના છે, આમ આદમીના છે. હું ભાજપના વખાણ કરું એટલે વિપક્ષના સાયબર સેલ છે ને એક્ટિવ થઈ જાય. જગદીશભાઈ ભાજપના દલાલ છે, ભાજપના એજન્ટ છે, ભાજપમાંથી કવર મળી ગયું વગેરે વગેરે.
હવે હું ભાજપની ટીકા કરું અને આમ આદમીની ધારો કે સરાહના કરું એટલે ભાજપનું એક્ટિવ થઈ જાય સેલ કે જગદીશભાઈ તો આમ આદમીના પૈસા, ગોપાલ ઇટાલિયાના પૈસા ખાઈને કટકટાવીને બોલે છે ને એનામાં મોરલ નથી વગેરે વગેરે. એટલે તમારી જાણ સોશિયલ મીડિયામાં પણ પાછું એક આ ફેક્ટરને આપણે કોઈ દિવસ અણછાટતું કરી શકીએ નહીં કે દરેકના એક સાયબર સેલ છે. એ સાયબર સેલ એક મુદ્દાનો કે ભણવાનો હો વાત નહીં, એની વિરુદ્ધમાં આવે મંડે ભણવા, વાવ વાવ, બીજી વાત નહીં. પણ એનાથી આપણે વિચલિતે ન થવું અને જે નિર્દોષ જનતા છે એને પણ આનાથી પ્રભાવિત ન થવું. તમારે સમજી લેવાનું કે કેટલાક લોકો એવા હોય છે કે જે બિલકુલ જનતાના હિતની વાત આપણે કરવા છતાં આપણને ક્રોસ કરીને એમ કહેવા માંગે તો પછી તમારા વખતમાં શું હતું. એટલે ભાઈ તમે જેમ ભૂમિભાઈ કીધું એ ખરાબ હતું તો એટલા માટે તમને લાવ્યા છે. એટલે સાયબર સેલ બધાના એક્ટિવ છે એટલે સોશિયલ મીડિયામાં પણ તમારે નિરક્ષીર તારવવા પડે એટલે જનતા નિર્દોષ હોય એની ભાષા સમજાઈ જાય. અને આવા તથાકથિત સાયબર સેલ હોય એની લગભગ એક જેવી ભાષા હોય. પકડવા કેમ તમને કહી દઉં, મોટા ભાગે એના શબ્દો એક સરખા હોય. ઈ આ મને કે તમે ફોરવર્ડ કરો, પછી તમને કે તમે ફોરવર્ડ કરો, એટલે લખાણ એક, ખાલી નામ એક જગ્યાએ ભૂમિતભાઈ આવે, એક જગદીશભાઈ આવે, પણ લખાણ એક. ઈ સાયબર સેલ. બાકી જે કોમન માણસો હોય એ તો બિચારા પોતપોતી ભાષામાં તમે જુઓ, બાકીના નોર્મલ નિર્દોષ વ્યક્તિ તો ઓળખાઈ જાય. એની ભાષા અલગ હોય, લઢણ અલગ હોય. એ તો સિમ્પલી ભાષામાં વાત કરે, ભાઈ જગદીશભાઈ તમારું કાં સારું થવું અને કાં તમારું ખરાબ થવું, જે હોય તે. એમ નહીં કે સારું થવું, જે હોય તે. પણ એની ભાષા પકડાઈ જાય કે આ લોકો નિર્દોષતાથી લખે છે. બાકી સાયબર સેલ જે છે એ એક પ્રકારનું ટેક્સ્ટ મેસેજ બધાને મોકલી દે, એક જ સરખા લખાણ, નીચે લીખતી જુદા. એ સમજવાનું કે આ બુદ્ધિપૂર્વકનો ખેલ. એટલે આ સ્થિતિ છે. જી ભૂમિતભાઈ. ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેમને ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ મુદ્દે અત્યારે ચાલતું રાજકારણ પર તેમને વાત કહી છે. તેમને એ પણ કહ્યું છે કે જિગ્નેશ મેવાણીની ભાષાને લઈને પોલીસને વાંધો ના હોવો જોઈએ, પરંતુ પોલીસે કામ કરવું જોઈએ. આ સાથે જે ધારાસભ્યની વાત છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિની વાત છે, 182 ધારાસભ્ય, જેમાં તમે જિગ્નેશ મેવાણીને વાત કરો કારણ કે એને મુદ્દો ઉઠાવ્યો છે, તો બીજા 181 ધારાસભ્ય અને એમાં પણ 162 ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીના એ સત્તા પક્ષના ધારાસભ્ય છે ને એમાં પણ આટલું મોટું સંપૂર્ણ કદનું મંત્રીમંડળ. જો આ સરકાર ધારે તો ડ્રગ્સ અને દારૂનું દૂષણ એક ઝાટકે બંધ કરી શકે તેમ છે. તેનું નેટવર્કનો પર્દાફાશ કરી શકે એમ છે. થોડા દિવસો પહેલા હર્ષ સંઘવીએ જે વાત કહી અને જે ડેટા આપ્યો હતો, જ્યારે જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા ત્યારે કે અમે આટલા લોકોને, આટલા પેડલર્સને અથવા તો આટલા સપ્લાયર્સને અમે લોકોએ ડ્રગ્સનો સપ્લાય કરતા હોય એમને પકડી પાડ્યા છે. પરંતુ એ પકડાયા પછી શું થઈ છે, શું આગળનું તેનું જે નેટવર્ક છે તે ખતમ થઈ જાય છે કે કેમ, આ બધા જ મુદ્દાઓને લઈને જનતાને પણ જાણવાનો અધિકાર છે. અને હું માનું છું ત્યાં સુધી સરકારે પારદર્શકતાથી એ જણાવવું જોઈએ અને કહેવું જોઈએ કે આટલા લોકોને પકડ્યા એટલાથી વાત પૂરી નથી થઈ જતી, પરંતુ અમે આટલા ડ્રગ્સ પેડલર છે, આટલા ડ્રગ્સના સપ્લાયર છે, આટલા ડ્રગ્સ મંગાવનાર લોકો છે અને આમની પાસેથી આવે છે, તેમના વિરુદ્ધ આટલા પ્રકારની કામગીરી થઈ છે અને XYZ જગ્યાએ જે ડ્રગ્સ મળતું હતું તે આજથી બંધ થયું છે. આવું શા માટે આપણે ના કહી શકીએ? આવી પારદર્શિતા શા માટે સરકાર એ જનતા વચ્ચે ના લાવી શકે? પક્ષ વિપક્ષ એ સાઈડમાં મૂકીને આ મુદ્દો એવો છે કે જેના પર આપણે ગુજરાતના યુવાનોને, ગુજરાતની એ પેઢીને બચાવવાની છે, ગુજરાતના સમાજને સુરક્ષિત કરવાનો છે આ બધી બદીઓથી. અને એટલા માટે એ વાત જરૂરી બની જાય છે કે સરકાર એ મીડિયાના સહયોગથી અને વિપક્ષના સહયોગથી જો આ મુદ્દે કામ કરવા ઈચ્છે તો કંઈ પણ અઘરું નથી, બધું જ થઈ શકે એમ છે. અને જનતા પણ આ મુદ્દે સરકાર, વિપક્ષ કે પછી માત્ર એ વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિને સપોર્ટ કરવા માંગે છે. તમે કોર્પોરેટરથી પણ શરૂઆત કરો તો જનતા એટલી ત્રાહિમામ છે દારૂ અને ડ્રગ્સના મુદ્દે કે કોર્પોરેટરને સાથે લઈને જનતા રેડ કરવા માટે પણ તૈયાર છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું કોર્પોરેટર તૈયાર છે? શું એ મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિને નથી ખબર કે એમના વિસ્તારમાં કેટલી જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે છે, કેટલી જગ્યાએ એ દેશી દારૂના હાટડા ધમધમે છે? શું નથી ખબર? હું રાજકોટના એક એક્ઝામ્પલ સાથે વાતની પૂર્ણાહુતિ કરું છું કે રાજકોટની અંદર કુબલિયાપરા એ ખૂબ જ જાણીતો વિસ્તાર છે દેશી દારૂના હાટડાઓ માટે. સમયાંતરે પોલીસ તંત્ર અહીંયા રેડ કરે છે અને મોટા પ્રમાણમાં જે દારૂનો જથ્થો હોય છે, દેશી દારૂનો જથ્થો, તેનો નાશ કરે છે. પણ એ ફરી પાછો એ નાશ એ છેલ્લી વખતનો નાશ નથી હોતો, એટલે અંતિમ વખત નાશ થયો એવું નથી હોતું. એ પછી બીજા 3-4 મહિના, 6 મહિના કે વર્ષ દાડે જ્યારે પોલીસ ફરી પાછી એ જ જગ્યાએ નાશ કરવા પહોંચે છે ત્યારે પ્રશ્ન એ ઉઠવો જોઈએ કે તમે એક વખત જ્યારે અહીંથી બધું જ તહેશ નહેશ કરી નાખ્યું, એક વખત પોલીસે દારૂના હાટડાઓ બંધ કરી દીધા,
તો એ 6 મહિના 8 મહિનાની અંદર ફરી પાછા ધમધમતા કેમ થયા? કેમ ત્યાં સતત તેની પાછળ પેટ્રોલિંગ ન થયું? કેમ એ વિસ્તારની અંદર કડક સર્વેલન્સ ન થયું? આ બધા જ સવાલો પોલીસ તંત્ર પર ઉઠે એ સ્વાભાવિક છે. અને જ્યારે આની અંદર પોલીસ તંત્રની સાથે કોર્પોરેટરથી માંડીને અલગ અલગ લોકો જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એ લોકોને પણ એટલું એક્ટિવ થવું પડશે. જનતાની સાથે તેમને પણ આમાં કોઓર્ડિનેટ કરીને કામ કરવું પડશે. તો ચોક્કસથી આ બધીઓની અંદરથી આપણે ગુજરાતને મુક્ત કરી શકીએ અને ફરીથી ગાંધીનું જે ગુજરાત આપણે લોકો માનીએ છીએ એ દારૂ મુક્ત, દૂષણ મુક્ત ગુજરાત, ડ્રગ્સ મુક્ત ગુજરાત એ ચોક્કસથી બની શકે. અન્યથા એક વાત કહેવી ચોક્કસ છે કે દારૂના નામે ચાલતા હપ્તારાજ અને દારૂના નામે થતું શોષણની જગ્યાએ જે રીતે મિલાવટભર્યો દારૂ મળે છે, જે રીતે બધું થઈ રહ્યું છે, તેનાથી જે લોકોના આરોગ્યને નુકસાન છે, ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે, તેના કરતા તો પછી તમારે દારૂની છૂટ આપી દેવી જોઈએ, જેથી કરીને આ દૂષણને અટકાવી શકાય. આનો મતલબ ક્યાંય દારૂબંધીને અથવા તો દારૂબંધીની અમલવારી પર સવાલ ઉઠાવવો એટલો જ નથી, પરંતુ એનો મતલબ એ છે કે કાં તો યોગ્ય પાલન થાય અને કાં તો પછી તેની કડક અમલવારી થાય અને કાં પછી તમે તેને છૂટ આપો. આ જ રસ્તો હોઈ શકે. માત્ર જ્યારે મુદ્દો ઉઠે ત્યારે રસ્તા પર ઉતરવું અને ત્યારે કામગીરી કરવી અને ત્યારે બતાડવો કે મેં આટલો દારૂ પકડી આવ્યા, આટલું થયું, આવું થયું, એની જગ્યાએ તમે કાયમી કામ કરતા રહો 24/7 અને 365 દિવસ જો દારૂના હાટલાઓ પર વોચ રાખતા રહો તો માનું છું ત્યાં સુધી આ બધું જ બંધ થઈ શકે એમ છે અને સરકારના હાથમાં છે. આપને આ વિડીયો કેવું લાગ્યો એ ચોક્કસથી કમેન્ટ કરીને પ્રતિભાવ આપશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.